જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આજે રાજ્યમાં 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે વાત કરીશું રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકા એટલે છોટાઉદેપુર નગરપાલિકાની। છોટાઉદેપુર નગરપાલિકાના ઇતિહાસની વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકામાં અત્યાર સુધી કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી। ભલે રાજ્યમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે। છોટાઉદેપુર જિલ્લાના સાંસદ અને ધારાસભ્ય, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વર્ષોથી છોટાઉદેપુરમાં એમ કહી શકાય કે કોંગ્રેસનો દબદબો હતો અને તેની પાછળનું એકમાત્ર કારણ હતું નારણ રાઠવા। પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને પૂર્વ સાંસદ નારણ રાઠવા કે જે અહીંના સ્થાનિક છે, છોટાઉદેપુરના રહેવાસી છે અને તેમના કારણે, તેમના પ્રભુત્વના કારણે છોટાઉદેપુરમાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન વધારે રહ્યું છે। તેમના પુત્ર પણ 3 ટર્મ સુધી નગરપાલિકામાં રહ્યા છે, પ્રમુખ સ્થાન પણ તેમણે ભોગવ્યું છે। અત્યારે સમય અને સંજોગો હવે બદલાયા છે, કારણ કે નારણભાઈ રાઠવા હવે કોંગ્રેસમાં નથી, તે હવે ભાજપમાં જોડાયા છે। ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાનું જે સમીકરણ છે તે બદલાયું છે। ત્યારે આપણી સાથે નારણભાઈ છે, તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમના પરિવાર સાથે અહીંયા પહોંચ્યા છે। નારણભાઈ સાથે વાત કરીશું। નારણભાઈ, તીર સમાચારમાં આપનું સ્વાગત છે। હવે સમય અને સંજોગો બદલાયા છે। અત્યાર સુધી છોટાઉદેપુર નગરપાલિકામાં કોંગ્રેસનો દબદબો હતો, કોંગ્રેસના પંજાની પકડ હતી, પણ આ વખતે કેવું રહેશે? હવે તમે કોંગ્રેસ સાથે નથી, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો। ત્યારે અત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। અમે લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મતદાન કર્યું છે। ઘણા લાંબા સમયથી વહીવટદાર તરીકે વહીવટ આ નગરપાલિકાનો સંભાળતા હતા, પરંતુ આ વખતે ચૂંટણી થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી, બસપા, અપક્ષો, આપ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એમ 5 જેટલી રાજકીય પાર્ટીઓ પણ છે, બીજા અપક્ષો પણ ચૂંટણી લડે છે। લગભગ 7 વોર્ડના 28 ઉમેદવારોની સામે 99 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે। આ વખતે અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધા બાદ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ નગરપાલિકામાં બેસે એવો અમારો સંપૂર્ણ પ્રયાસ અને પ્રયત્ન થઈ રહ્યો છે। અને આ વખતે 100% વસ્તીના ધોરણે અમે લોકો 5 વોર્ડમાં 20 ઉમેદવારને મેન્ડેટ આપ્યો છે। 2 વોર્ડની અંદર લઘુમતી માઇનોરિટીની જ્યાં વસ્તી છે તે વસ્તીની અંદર અમારું જે આયોજન છે એ આયોજન અપક્ષ ઉમેદવારો તરીકે ઉમેદવારો ઊભે રાખી અને એમાંથી જીતે તે ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવારોને ટેકો કરી અને ભારતીય જનતા પાર્ટીના બોર્ડ બનાવી અને વહીવટ કરવાના છે। નારણભાઈ, અહીંયા સવાલ એ છે કે છોટાઉદેપુર નગરની અંદર કોંગ્રેસનો દબદબો રહ્યો છે, નારણ રાઠવાનું માન સન્માન છોટાઉદેપુરના નગરજનો અત્યાર સુધી જાળવતા આવ્યા છે। સાથે છોટાઉદેપુર નગરની જે લઘુમતી સમાજની વાત કરીએ, છોટાઉદેપુરમાં જે જાતિગત જે સમીકરણ છે તેની વાત કરીએ તો છોટાઉદેપુરમાં લઘુમતી સમાજ એક બહોળા પ્રમાણમાં છે। ત્યારે શું હવે તે નારણ રાઠવા સાથે રહેશે? છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર ખાસ કરીને 2 જાતિઓનો મોટો સમાવેશ થયેલો છે, એક હિન્દુ જાતિ અને એક માઇનોરિટી જાતિ। એમાં 5 વોર્ડની અંદર લગભગ હિન્દુ વસ્તીનો વધારો છે, 2 વોર્ડની અંદર માઇનોરિટીનો વધારો છે। પરંતુ અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે ત્યારે અમારા વખતે જે તે સમયે અમે લોકો કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસની અંદર જે મારા ટેકેદારો હતા એ ટેકેદારો સાથે અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં એક વધારો થયો છે અને એની સાથે સાથે મારા માઇનોરિટી વિસ્તારના 2 વોર્ડના જે ઉમેદવારો અમે લોકો ઊભા રાખ્યા છે એ અમે લોકો વર્ષોથી આ રીતે વહીવટ કરી અને નગરપાલિકાનું સંચાલન કરતા હતા। એ જ પ્રમાણે આ વખતે પણ માઇનોરિટીના જે સભ્યો ચૂંટાશે એમાં અમારા ખૂબ ભરોસાવાળા માણસો છે। સમાજને અમે લોકો આટલા વર્ષોથી ખૂબ સેવા કરી છે અને સમાજને ફરીથી ભવિષ્યમાં કોઈ નુકસાન ન થાય અને એમના વિકાસની અંદર કોઈ ઊની આંચ પણ ન આવે એ દ્રષ્ટિ રાખીને અમે લોકો દૂધમાં જેમ સાકર ભળી જાય એ રીતે અમે લોકો એમનો ટેકો લઈ અને નગરપાલિકાના વહીવટમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો સાથે આ લઘુમતીના જે ચૂંટાયેલા ઉમેદવારો છે એને અમે સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવી વહીવટ કરવાના છે। બિલકુલથી દૂધમાં સાકર ભળે તેમ તેઓ વાત કરી રહ્યા છે।
સાથે ચોક્કસથી જ્યારે તે હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે તેની અસર તેનો ફાયદો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને થશે. આપણી સાથે સંગ્રામભાઈ રાઠવા છે. સંગ્રામ રાઠવા કે જે છોટાઉદેપુર નગરપાલિકામાં 3 વખતને પ્રમુખ સ્થાન ભોગવી ચૂક્યા છે. અત્યારે તેઓ ચૂંટણી નથી લડી રહ્યા. આપણે તેમની સાથે વાત કરીશું. સંગ્રામભાઈ, આ વખતે નગરપાલિકામાં સત્તા કોની રહેશે? આ વખતે છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે. 1996 પછી છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી બેસવાની છે. અમારા પર બહુ મોટી જવાબદારી છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા વિકાસના કરેલા કામો, નગરપાલિકામાં રોડ, રસ્તા, લાઇટ, આ બધા જે અમે કામો કર્યા છે અને સમગ્ર વિસ્તાર નગરની જનતાને એવો આભાસ થઈ ગયો છે કે કેન્દ્રીય સરકાર ભાજપની છે, રાજ્ય સરકાર ભાજપની છે અને આદરણીય નારાયણસિંહ રાઠવા સાહેબ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમે સૌ અમારા સમર્થકો સાથે છે. એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે છોટાઉદેપુર નગરની જનતા આજીકોનું કમળને આશીર્વાદ આપશે અને કમળ નગરપાલિકામાં ખીલશે. બિલકુલ, નગરપાલિકામાં કમળ ખીલશે તેવો વિશ્વાસ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આપને જણાવી દઉં કે છોટાઉદેપુર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે 20 ઉમેદવારો છે તે 20 ઉમેદવારો પૈકી 2 લઘુમતી સમાજના ઉમેદવારો છે. સાથે જે 2 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર પોતાના મેન્ડેટવાળા ઊભા નથી રાખ્યા, ત્યાં તેમના સમર્થક જે અપક્ષ છે તેમને ઊભા રાખવામાં આવ્યા છે અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેશે. કારણ કે છોટાઉદેપુર નગરપાલિકામાં મેં અગાઉ કહ્યું તે પ્રમાણે નારાયણ રાઠવાનો એક દબદબો હતો, તેમનું માન સન્માન હતું. છોટાઉદેપુર નગર માટે, નગરજનો માટે તેમણે તેમના જે મંત્રીપદ દરમિયાન સાથે તેમના પુત્રએ છોટાઉદેપુર નગરપાલિકામાં પ્રમુખ સ્થાને રહ્યા તે દરમિયાન જે વિકાસના કામો કર્યા છે અને તે વિકાસના કામોને ધ્યાને લઈને લોકો ચોક્કસથી તેમનું જે માન છે તેને જાળવશે અને છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.